નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ. હું વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે ગણિતશાસ્ત્રમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે હું આપનું આ 5મા સેશનમાં સ્વાગત કરી રહ્યો છું. આપણું યુનિટ 4નું સેશન 5 એટલે કે ગ્રેડિયન્ટ અને દિક વિકલન, જેને ઇંગ્લિશમાં કહીશું ગ્રેડિયન્ટ એન્ડ ડાયરેક્શનલ ડેરિવેટિવ્સ. આમાં આપણે શું જોવાના છે? તો સૌપ્રથમ આપણે ગ્રેડિયન્ટનો ખ્યાલ મેળવીશું, એનું ભૌમિતિક અર્થઘટન જોઈશું અને એના લગતા થોડાક ઉદાહરણો જોઈશું. ત્યારબાદ ડિરેક્શનલ ડેરિવેટિવ અને જે આપણે આંશિક વિકલિતો જોયા છે એના બે વચ્ચેનો ડિફરન્સ શું છે એ જોવાના છીએ. આ અગાઉ આપણે ગયા લેક્ચરમાં સમપરિમાણીય વિધેયો તથા પૂર્ણ વિકલન વિશેનો ખ્યાલ જોયો છે. આજે આપણે શરૂ કરીએ ગ્રેડિયન્ટથી. તો સૌપ્રથમ ગ્રેડિયન્ટ શું છે એ જોવું હોય તો એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. મિત્રો, ગ્રેડિયન્ટ માટે સૌપ્રથમ આપણી પાસે એક ફંક્શન હોય છે. જે ફંક્શન કોઈક ડોમેન એટલે કે પ્રદેશ, હાલ પૂરતો મેં R3માં એક પ્રદેશ લીધેલો છે જે છે ડી. R3માં પ્રદેશ એટલે કોઈ R3 આપણે જો હોય તો એની અંદરનો કોઈ પણ ભાગ એટલે કે કોઈ પ્રદેશ ડી હોય અને ડી ઉપરથી આપણે એક વિધેય ડિફાઇન કરેલું છે અને જેનો આન્સર છે, જેની વેલ્યુ છે આરમાં, એટલે કે એ રિયલ વેલ્યુડ ફંક્શન એટલે કે વાસ્તવિક સંખ્યા એનો જવાબ આવશે. માટે એને અદિશ વિધેય તરીકે આપણે ઓળખીશું. આવા અદિશ વિધેય એફ એક્સ વાય ઝેડ ના ગ્રેડિયન્ટ એટલે કે નેબલા એફ વાંચીશું અથવા તો એને ગ્રેડ એફ વાંચીશું. સો એની વ્યાખ્યા કંઈક આપણે આ રીતે આપી શકાય. સો નેબલા એફ અથવા તો ગ્રેડ એફ શું થાય? સો નેબલા એ એક ઓપરેટર છે જેને આપણે આ ઓપરેટર ડેલ બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે કેપથી દર્શાવીશું. અને એફ એક અદિશ વિધેય છે. તો આ એક સદિશ છે. આ સદિશને બીજી રીતે આપણે લખવો હોય તો ડેલ બાય ડેલ એક્સ કોમા ડેલ બાય ડેલ વાય કોમા ડેલ બાય ડેલ ઝેડથી પણ દર્શાવી શકાય. તો જ્યારે એક સદિશ છે અને એક વિધેય અદિશ છે તો સદિશનો અદિશ સાથેનો એક ગુણાકાર છે અહીંયા. સો આ ગુણાકાર શું થશે? તો આ દરેક પદ સાથે એફ મલ્ટીપ્લાય થવાનું છે. માટે કે આ ઓપરેટર ડેલ બાય ડેલ એક્સ ઓપરેટર એ એફ ઉપર ઓપરેટ થશે. માટે પ્રથમ પદ અહીંયા બનશે ડેલ એફ બાય ડેલ એક્સ ઇન્ટુ આઈ કેપ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય ઇન્ટુ જે કેપ પ્લસ ડેલ એફ બાય ડેલ ઝેડ ઇન્ટુ કે કેપ. એટલે મિત્રો, આને આપણે શોર્ટમાં લખવું હોય તો આપણે એફ એક્સ તરીકે લખીએ છીએ, જે છે એફનું એક્સની સાપેક્ષમાં આંશિક વિકલિત. એ રીતે ડેલ એફ બાય ડેલ વાયને આપણે એફ વાય કહીશું, જે છે એફનું વાયની સાપેક્ષમાં આંશિક વિકલિત, અને એફ ઝેડ છે એફનું ઝેડની સાપેક્ષમાં આંશિક વિકલિત. અને આઈ જે કે એટલે આ લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ અથવા તો એને આવા વેક્ટરના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ છીએ. તો અહીં મિત્રો આપ જોઈ શકો છો કે નેબલા એફ જે કંઈ મળે છે અથવા ગ્રેડ એફ કહીશું તો એ જે કંઈ આપણને મળે છે એ સદિશ છે. માટે કોઈ પણ અદિશ વિધેય હોય આપણી પાસે અને જો એનો ગ્રેડિયન્ટ શોધવાનો થાય તો એ શું હશે? એ હંમેશા એક સદિશ બતાવશે, એક વેક્ટર હશે. સો આ વેક્ટર એકચ્યુઅલી હશે ક્યાં? અને આ જે અદિશ ફંક્શન છે, આ અદિશ ફંક્શનની ભૌમિતિક નિરૂપણ જો કરીએ સો એ શું કહેવા માગે છે? શું ગ્રેડિયન્ટનું ભૌમિતિક અર્થઘટન સમજીએ તો આપણને થોડોક ખ્યાલ આવે. મિત્રો, આપણે ઘણા બધા પ્રદેશોમાં જો કોઈ પૃષ્ઠ જોઈએ R3માં, પૃષ્ઠ એટલે કે R3માં આપ જાણો છો કે એક ગોલક લઈ શકાય. માની લો કે એક ગોલક છે આપણી પાસે. સો ગોલક પણ એક પૃષ્ઠ છે. ઉપવલય જ લઈએ તો આવા અલગ અલગ પ્રકારના આપણી પાસે જો પૃષ્ઠ હોય અને ધારો કે કોઈ પૃષ્ઠ આપણને અહીંયા આપેલું છે, પૃષ્ઠ એફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 0. સો R3માં જ્યારે કોઈ પૃષ્ઠ લેતા હોય તો એ એક્સ વાય ઝેડનું બનેલું હોય અને એનું કોઈ સમીકરણ આ રીતનું હોય. દાખલા તરીકે જો ગોલકની વાત કરીએ તો ગોલક માટે આવું પૃષ્ઠ હોય તો ઉદાહરણ તરીકે આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્રકારનું આપ જાણો છો કે આ ગોલકનું સમીકરણ છે. અને 1ને જો આપ લેફ્ટ સાઈડ લઈ આવો સો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0 થાય. એટલે કે આ પ્રકારનું કોઈ સમીકરણ એફ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે નિરૂપણ કરી શકાય. આવું કોઈ પૃષ્ઠ હોય આપણી પાસે અને એના પરનું કોઈ બિંદુ P0 હોય તો આ P0 આગળ જો આપણે કોઈ અભિલંબ દોરીએ, સૌ પ્રથમ તો P0 બિંદુ આગળ આને સ્પર્શતું એક સ્પર્શ તલ હોય આપણી પાસે, એક એક્ઝેક્ટલી એક સ્પર્શ તલ હોય જે એને સ્પર્શતું હોય બિંદુ P આગળ
અને આ બિંદુ પી આગળ જ્યારે એને એ સ્પર્શતલમાંથી એક લંબ દોરીએ છીએ એટલે કે અભિલંબ સદિશ એને કહીએ, તો જો આ અભિલંબ દોરીએ છીએ એ શું હશે? સો જે એફ છે એનો આપણે ગ્રેડિયન્ટ શોધવાનો છે અને એની P0 બિંદુ આગળ વેલ્યુ શોધવાની છે. સો આ અભિલંબનું જે કંઈ નિરૂપણ છે એ આપણે ગ્રેડિયન્ટ ઓફ એફ એટલે કે નેબલા એફથી આપી શકીશું. એટલે એ છે એનું ભૌમિતિક અર્થઘટન કે ગ્રેડિયન્ટ એફનો ખરેખર ઉપયોગ શું છે અને ભૌમિતિમાં એને કેવી રીતે સમજી શકાય. ધારો કે એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને ગ્રેડિયન્ટ વિશે વધુ ખ્યાલ આવશે. માની લો કે એક ફંક્શન આપણી પાસે છે એફ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. આને આપણે લખવું હોય તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરની 1/2 પાવર પણ લખી શકાશે. તો મિત્રો આપણે આ વિધેય જે એફ છે એ અદિશ વિધેય છે. અદિશ એટલા માટે કે એના ઇનપુટ જે છે આ વેક્ટર એ R3નું વેલ્યુ છે. R3નો એક પોઈન્ટ આપેલો છે. જ્યારે એની વેલ્યુ મળે છે એ વેલ્યુ આપણને આરમાં મળે છે, એક રિયલ નંબર હશે. માને આ એફ જે છે એનો બિંદુ P0 આગળ ગ્રેડિયન્ટ શોધવાનો છે આપણે. અહીં P0 બિંદુ આપણે લખી દઈએ છીએ √2 0. આ કોઈ બિંદુ આપેલું છે. હવે આપણે મિત્રો ગ્રેડિયન્ટ શોધવા માટે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ ગ્રેડિયન્ટની ડેફિનેશન શું હતી? સો નેબલા એફ એટલે કે ગ્રેડિયન્ટ એના માટે અને એ પણ P0 બિંદુ આગળ આપણે શોધવો હોય સો આપણે શું કરતા હતા? સો fx શોધવાનું છે એની વેલ્યુ P0 આગળ, એ જ રીતે fy શોધવાનો છે એની વેલ્યુ P0 આગળ અને fz શોધી અને એની વેલ્યુ P0 આગળ શોધવાની છે. આ ત્રણેય વેલ્યુ મળે એટલે એમાંથી જે વેક્ટર બનશે આપણી પાસે, સો આ વેક્ટરનું જે સ્વરૂપ છે એને આપણે ગ્રેડિયન્ટ કહેવાના છીએ. એટલે વિધેય એફનો બિંદુ P0 આગળનો ગ્રેડિયન્ટ એટલે શું? સો નેબલા એફ એટ P0. અને એનું આ રીતે કંઈક નિરૂપણ કરી શકીએ. તો એના માટે આપણે fx fy અને fzની વેલ્યુ શોધવી પડે. સો માની લો કે આને આપણે સ્ટાર કહી દઈએ, ઇક્વેશન સ્ટાર. તો હવે આપણે fx fy અને fz શોધીને શરૂઆત કરીએ. સો fx શું થાય? સો હવે fx બરાબર fx એટલે ડેલ એફ બાય ડેલ એક્સ. ચલો શું થશે? એફને જોઈએ મિત્રો. એફ છે આપણી પાસે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એની 1/2 પાવર. તો સૌ પ્રથમ એ 1/2 પાવર આગળ આવશે અને અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અહીં 1/2 માંથી 1 માઇનસ થશે એટલે કે -1/2 બચશે. અને ફરી પાછું આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ કરવું પડે, પરંતુ વાય અને ઝેડ તો એક્સની સાપેક્ષમાં અચળ ગણી શકાય, માટે એક્સ સ્ક્વેરનું જ થશે 2x. તો મિત્રો અહીંયા આ 2 અને આ 2 એ કેન્સલ થવાના છે એટલે આપણી પાસે ઉપર બચવાના છે માત્ર x. અને આ -1/2 પાવર એને આપણે જો નીચે લખી દઈએ તો 1/2 પાવરને આપણે સ્ક્વેર રૂટ લખી અને આ પદ નીચે લખીએ છીએ. સો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થાય. એટલે મિત્રો આપણને fx શું મળ્યું? x અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. આ રીતે જ fy શું થાય? સો જો આપ fy શોધશો એટલે કે ડેલ એફ બાય ડેલ વાય શોધશો તો એ રીતે જ 1/2 આગળ આવશે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરની -1/2 પાવર થશે અને અહીંયા વાયની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ એટલે એક્સ અને ઝેડ અચળ થવાના છે અને વાય સ્ક્વેરનું થશે 2y. એટલે કે આ જ રીતે એનું સાદુરૂપ આપીએ તો ઉપર આપણી પાસે y હશે અને નીચે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અને એ જ રીતે એફ ઝેડ જો શોધવાના થાય સો ડેલ એફ બાય ડેલ ઝેડ શું થશે? સો 1/2 બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એની -1/2 પાવર, અહીંયા થશે 2z. સાદુરૂપ આપીએ સો ઉપર હશે z, નીચે હશે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. મિત્રો આપણે આ દરેક fx fy અને fzની કિંમત P0 બિંદુ એટલે કે જે બિંદુ આપણને આપેલું છે ત્યાં શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે fxની P0 આગળ કિંમત એટલે શું? એટલે જે કંઈ આપણને fx xy zની ભાષામાં મળેલા છે એમાં આપણે xની જગ્યાએ √2, yની જગ્યાએ √2 અને zની જગ્યાએ 0 કિંમતો મૂકવાની છે. સો માટે અહીંયા fx જોઈશું અને fxમાં આપણે xની જગ્યાએ શું મૂકવાનું છે? √2. સો સૌ પ્રથમ અહીંયા લખીશું √2, નીચે શું છે? વર્ગમૂળમાં √2 નો સ્ક્વેર એટલે શું થઈ જશે? 2
વાયની જગ્યાએ √2 મૂકવાના છે એટલે વાય સ્ક્વેર, એ પણ √2 નો સ્ક્વેર એટલે એ પણ કેટલા થઈ જશે 2, અને ઝેડ કેટલા છે 0 એટલે એ થઈ જશે 0. તો શું મળ્યું મિત્રો? ઉપર મળે છે √2 અને નીચે મળે છે √4. √4 કેટલા થશે? તો √2 upon 2. આનું સાદુરૂપ હજુ આપીએ તો નીચે આપણી પાસે √2 બચશે એટલે 1 upon √2. હવે એ જ રીતે fy ની p0 બિંદુ આગળ કિંમત જો શોધીએ તો શું થશે? મિત્રો અહીં એક વાત આપણને સમજાવવા માંગીશ કે જો √4 હોય અને √4 માટે આપણે એકચ્યુઅલી એને ±√2 સમજીએ તો ±2 સમજીએ અને √2 અને √2 અહીંયા કેન્સલ થશે તો આપણી પાસે ± એટલે કે આવી બે કિંમતો મળે. પરંતુ જ્યારે પ્લસ લેતા હોય અને માઇનસ લેતા હોય એટલે જ્યારે એનો જે અભિલંબ હોય, નોર્મલી આપણે જેને અભિલંબ વેક્ટર કહેતા હતા, સો આની બહારની દિશા હોઈ શકે કાં તો એની અંદરની દિશા હોઈ શકે. એટલે અહીં જો પ્લસવાળી સાઇન આપણે અહીંયા ઉપર ગણતા હોય તો માઇનસવાળી સાઇનવાળા વેક્ટર આપણને નીચેની બાજુ મળી શકે એવું છે. સો એવી રીતે fy p0 ની આપણે ફરી કિંમત શોધીએ તો શું થશે? √2 ઉપર એમના એમ અહીં ફરીથી આપણે એ જ રીતે કિંમત મૂકીએ કારણ કે y પણ √2 હતા અને નીચે પદ આ રીતનું જ આવશે એટલે 2 + 2 + 0 તો ઉપર બચે √2, નીચે √4 એટલે 2 થશે એટલે √2/2 અને ફરીથી 1/√2. એ રીતે જ fz at p0 ઉપર z કેટલા છે? 0 છે આપણી પાસે, સો 0, નીચે ફરીથી 2 + 2 + 0, ઉપર 0 છે માટે આ વેલ્યુ આવશે 0. તો ધેરફોર સ્ટાર પરથી ઇક્વેશન સ્ટાર શું કહે છે? આપણને ગ્રેડિયન્ટની વ્યાખ્યા આપે છે. આપણે જે ગ્રેડિયન્ટ શોધવાનો છે, સો ગ્રેડિયન્ટ ઓફ f એટ p0 અથવા તો એને આપણે નેબલા f કહી શકીએ એટ p0. તો એ શું થશે? એ થશે fx એટ p0, fy એટ p0, fz એટ p0 અને આ જે વેક્ટર બને છે એ છે ગ્રેડિયન્ટ. ચલો તો દરેકની વેલ્યુ આપણને મળી ગઈ છે. પહેલી વેલ્યુ મળી છે 1/√2, બીજી વેલ્યુ મળી છે 1/√2 અને ત્રીજી વેલ્યુ મળી છે 0. સો મિત્રો આપણને ગ્રેડિયન્ટ અહીંયા મળી ગયો છે. સો આ વિધેયનો p0 બિંદુ આગળનો ગ્રેડિયન્ટ શું થશે? તો એ વેક્ટર થશે આ રીતે. જો એને i ને j કેપ અને k કેપની ભાષામાં લખવું હોય કોમ્બિનેશનમાં, સો અહીંયા આપણે 1/√2 i કેપ પ્લસ 1/√2 j કેપ પ્લસ 0 k કેપ સ્વરૂપે લખી શકીએ. અન્યથા આ સ્વરૂપ ચાલે. આગળ જોઈએ એક બીજા એક્ઝામ્પલમાં. અહીં મિત્રો આપણને એક પૃષ્ઠ આપેલું છે. એ પૃષ્ઠ x² + 2y² + z² = 7 આ એક ઉપવલય છે. એના પરના બિંદુ 1, -1, 2 આગળ એકમ અભિલંબ સદિશ એટલે કે યુનિટ નોર્મલ વેક્ટર શોધવાનો છે. તો સૌપ્રથમ તો આપણે એનો અભિલંબ સદિશ શું છે એ શોધીશું, ત્યારબાદ એને એકમ સદિશમાં કન્વર્ટ કરીશું. તો સૌપ્રથમ તો પૃષ્ઠનું સમીકરણ આપણી પાસે છે x² + 2y² + z² = 7. તો x² + 2y² + z² - 7 = 0 લખી શકાય. તો અહીં મિત્રો આપણે શું કર્યું? અહીંયા આ ફંક્શનને આપણે f x y z = 0 સ્વરૂપમાં લઈ આવ્યા, જ્યાં f x y z શું છે? તો x² + 2y² + z² - 7. હવે જ્યારે આવું કોઈ પૃષ્ઠ હોય તો એના કોઈ બિંદુ p0 આગળ, આને આપણે p0 બિંદુ કહી દઈએ 1, -1, 2, તો આ બિંદુ આગળ આનો અભિલંબ સદિશ કેવી રીતે આપી શકાય? આપણે અગાઉ જોયો હતો કે એક આપણી પાસે પૃષ્ઠ હતું અને આ પૃષ્ઠ પરનું કોઈ બિંદુ p0 હતું, તો p0 આગળનો જે અભિલંબ સદિશ છે અહીંયા, તો એ અભિલંબ સદિશ એ જ ગ્રેડિયન્ટ એટ p0. માટે આ અભિલંબ સદિશ એ બીજું કંઈ નહીં, નેબલા f એટ p0. તો એના માટે આપણે સૌપ્રથમ શું કરવું પડે? આપણે fx શોધવા પડશે. fx એટલે fનું xની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ. fxનું સૂત્ર શું હતું? f આપણી પાસે હતું આ ફંક્શન. તો આ જે ફંક્શન f છે એનું ડેરિવેટિવ xની સાપેક્ષમાં થશે 2x, fy થશે 2 × 2 4y અને fz થશે 2z. અને જો
આ fxની p0 આગળ કિંમત શોધવામાં આવે અને fyની પણ p0 આગળ કિંમત શોધવામાં આવે અને એ જ રીતે fzની પણ p0 બિંદુ આગળ કિંમત શોધવામાં આવે તો આ p0ની કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ તો જ્યાં x હોય ત્યાં આપણે 1 મૂકવાનું છે, y હોય ત્યાં -1 અને z હોય ત્યાં 2 મૂકવાનું છે. શું થશે અહીંયા 2 × x ની જગ્યાએ 1 એટલે મળે છે 2. fyમાં આપણને 4y સૂત્ર છે તો એમાં y ની કિંમત -1 મૂકીશું. સો 4 - 1 that is 4 અને અહીંયા z ની જગ્યાએ 2 મૂકીશું એટલે 2 × 2 that is 4. તો આ ત્રણેય કિંમતો મિત્રો આપણને p0 બિંદુ આગળ મળી ગઈ છે. સો હવે શું કરશું? ગ્રેડિયન્ટ એટલે કે નેબલા f એટ p0 શું થાય? સો એ થશે fx એટ p0, fy એટ p0 અને fz એટ p0. એટલે p0 બિંદુ આગળ આ ત્રણેય કિંમતો જે આપણે શોધી છે એ આપણે મૂકીશું તો આપણને ગ્રેડિયન્ટ સદિશ મળી રહેશે. તો એ શું થશે? આપણે કિંમતો મૂકી દઈએ 2 4 4. અહીં મિત્રો આ -4 છે એને આપણે સુધારીશું. અહીં 4 × -1 એ -4 થશે. સો કિંમતો શું થશે? 2 -4 4. તો આ થયો ગ્રેડિયન્ટ સદિશ અને આ જ ગ્રેડિયન્ટ સદિશને આપણે અભિલંબ કહેવાના છીએ. અભિલંબ. તો માટે f x y z = 0 નો p0 આગળનો અભિલંબ સદિશ. આ જો આ અભિલંબ સદિશને આપણે u બાર કહીએ થોડી વાર માટે નેબલા f એટ p0 તો એ શું મળ્યો આપણને? 2 - 4 4. પરંતુ આપણે શું શોધવાનું છે? એકમ અભિલંબ સદિશ. કોઈ પણ સદિશ u બાર આપ્યો હોય અને જો એનો એકમ સદિશ એ દિશામાં જ એકમ સદિશ શોધવાનો હોય તો આપણે એના માન વડે ભાગવું પડે. માટે આપણે u બાર પહેલાં તો શોધવું પડે એટલે કે મોડ ઓફ નેબલા f એટ p0 જે ગ્રેડિયન્ટ મળે છે એનો મોડ માન શોધીશું. માન શોધવા માટે શું કરીએ છીએ? દરેક પદ જે છે એનું દરેક ઘટક એનો સ્ક્વેર કરીશું એટલે 2² પ્લસ -4² પ્લસ 4². તો શું થયું મિત્રો? આ થશે 4 પ્લસ 16 પ્લસ 16 એટલે 16 16 પ્લસ 4 કેટલા થયા? 36 અને 36નું સ્ક્વેર રૂટ થશે 6. તો મિત્રો આનો મોડ કેટલો મળ્યો? 6 મળ્યું. માટે પૃષ્ઠ f x y z = 0 નો p0 આગળ જો એકમ અભિલંબ સદિશ શોધવો હોય શું થાય? તો એકમ અભિલંબ સદિશ થશે u બાર અપોન મોડ u બાર. એને આપણે u કેપથી દર્શાવી શકાય એટલે કે જે નેબલા f એટ p0 મળ્યું હતું એને એના જ મોડથી આપણે ભાગી દઈશું. એટલે શું મળ્યું આપણને? એનો મોડ મળ્યો 6 એટલે આપણે એને 6 થી ભાગીશું. અને સદિશ કયો હતો આપણો? 2 - 4 4 એટલે કે 1/6 2 - 4 4. આ 1/6 અંદર જો મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે? 2/6 એટલે કે 1/3 મળે, -4/6 એટલે કે -2/3 મળે અને 4/6 એટલે કે 2/3 મળે. તો આ રીતે મિત્રો આપણને જે પૃષ્ઠ આપેલું છે એ પૃષ્ઠના કોઈ બિંદુ આગળ એક અભિલંબ સદિશ મળે છે અને જો આપણને યુનિટ નોર્મલ વેક્ટર એટલે કે એકમ અભિલંબ સદિશ શોધવાનો કયો હોય તો આ જે અભિલંબ સદિશ મળે છે એનો જ મોડ શોધવાનો હોય અને એ મોડથી જો ભાગી દઈએ તો આપણને એ જ એકમ અભિલંબ સદિશ મળે છે. નેક્સ્ટ જોઈએ એક બીજો એક્ઝામ્પલ છે મિત્રો આપણી પાસે. અહીં આપણે બે પૃષ્ઠો આપેલા છે જેમાં એક પૃષ્ઠનું સમીકરણ છે x² + y² + z² = 9 અને બીજા પૃષ્ઠનું સમીકરણ છે x² + y² - z = 3. આ પૃષ્ઠ પરનું કોઈ બિંદુ આપેલું છે 2 - 1 2. તો આ બિંદુ આગળ તેમની વચ્ચેનો ખૂણો આપણને કંઈક સાબિત કરવાનો છે. સો આ ખૂણો કેટલો હશે? cos ઇન્વર્સ (8/3√21). આ એક્ઝામ્પલ ગણીએ તો સૌપ્રથમ આપણને બે પૃષ્ઠ આપેલા છે. સૌપ્રથમ પૃષ્ઠ 1 જો આપણે કહીએ x² + y² + z² - 9 = 0 લખીએ
અને જો આને હું એફ એક્સ વાય ઝેડ કહું, એ જ રીતે પૃષ્ઠ 2 આપણને આપેલું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ઝેડ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, અને જો હું આને જી એક્સ વાય ઝેડ કહી દઉં અને બિંદુ આપણને કયું આપેલું છે? સો આપણને બિંદુ P0 આપેલું છે 2 -1 2. તો સૌ પ્રથમ તો આપણને આ બે પૃષ્ઠો થોડીક એક આકૃતિ જોઈને સમજીએ. ધારો કે મિત્રો આ એક પ્રથમ પૃષ્ઠ આપણું એફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 0 છે, જે અહીંયા દર્શાવેલું છે. એવી રીતે જ એક બીજું પૃષ્ઠ હું દોરી છું. સો એ જી એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 0 છે, અને આ બે પૃષ્ઠોનું અહીંયા કોમન પોઈન્ટ P0 જે આપણને આપેલું છે. મિત્રો આપણે આ બંને પૃષ્ઠ વચ્ચેનો એંગલ ખૂણો શોધવાનો છે, એટલે ખૂણો વક્રમાં તો દોરી શકાય નહીં. તો આપણે શું કરવું પડે? આપણે અહીંયા ધારો કે આ એફ વાળું જે પૃષ્ઠ છે એનો આ P0 આગળ એક સ્પર્શતલ દોરીને આપણે જે અભિલંબ દોરીએ, તો એ અભિલંબને આપણે ધારો કે યુ બાર કહીએ, એટલે કે એનો ગ્રેડિયન્ટ, આ પૃષ્ઠનો P0 આગળનો ગ્રેડિયન્ટ શોધીએ એને આપણે યુ બાર કહેવાના છે. સો યુ બાર શું હશે? એ હશે નેબલા એફ એટ P0. એવી રીતે મિત્રો આ બીજો જે વક્ર છે, બીજું પૃષ્ઠ આપણી પાસે છે જી એક્સ વાય ઝેડ 0. તો એ જી એક્સ વાય ઝેડ 0 માટે આપણે જો એનું આ સ્પર્શતલ દોરીએ અને P0 બિંદુ આગળ એનો અભિલંબ દોરીએ, અને આ અભિલંબને આપણે વી બાર કહીએ. સો વી બાર એ શું છે? આ બીજું જે પૃષ્ઠ છે જી, એનો ગ્રેડિયન્ટ થશે એટ P0. સો આ બંને જે દેખાય છે મિત્રો આપણને, એક યલો અને એક રેડ, આ બંને જે અભિલંબ મળ્યા છે એ બે વચ્ચેનો જો ખૂણો આપણે શોધીએ અને થીટા કહીએ, સો એ થીટા આપણે અહીંયા સાબિત કરવાનો છે કોસ ઇન્વર્સ બ્રેકેટમાં 8/3√21. તો સૌ પ્રથમ આપણે આ બંને અભિલંબ સદિશ શોધવા પડે. સો એના માટે આપણે અહીં શરૂ કરીશું નેબલા એફ શોધવાથી. સો નેબલા એફ આપણે જો P0 આગળ શોધવું હોય એને આપણે યુ બાર કહેવાના છે. સો યુ બાર શું થશે? સો નેબલા એફ એટ P0. તો સૌ પ્રથમ આપણે નેબલા એફ એટલે કે એફ એક્સ એફ વાય એફ ઝેડ એની P0 બિંદુ આગળ કિંમત શોધવાની છે. સો એફ એક્સ એફ વાય એફ ઝેડ શું થશે? એફ શું છે મિત્રો? અહીંયા એફ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 9. સો એફ એક્સ શું થશે? તો એફનું એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે 2x, વાય અને ઝેડ અચળ ગણીશું. સો એ થશે 2x, ત્યારબાદ એફ વાય થશે 2y અને એફ ઝેડ થશે 2z. અને એમાં P0 એટલે કયું બિંદુ છે? 2 -1 2. સો એ P0 ની કિંમતો આપણે મૂકવાની છે, એટલે કે જ્યાં x હોય ત્યાં આપણે શું મૂકવાનું છે? x ની જગ્યાએ 2, y ની જગ્યાએ -1, z ની જગ્યાએ 2. તો આમાં મૂકી દઈએ. સો 2 into 2, y ની જગ્યાએ -1 મૂકવાના છે. સો 2 into -1, z ની જગ્યાએ ફરીથી 2 મૂકવાના છે. તો 2 into 2. સો શું મળ્યું બિંદુ? આપણને મળ્યું 4 -2 4. મિત્રો યુ બાર મળી ગયો છે આપણને. એ જ રીતે આપણે વી બાર શોધવાનો છે. તે જ રીતે વી બાર એટલે કે નેબલા જી એટલે કે ગ્રેડિયન્ટ ઓફ જી એટ P0 શું થશે? તો એ થશે આ રીતે જ જીનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એ રીતે જી વાય જી ઝેડ એટ P0. ચલો જી એક્સ જી વાય જી ઝેડ શું થાય છે? સો જી ફંક્શન જોઈને આપણે લખીએ. સો સૌ પ્રથમ જી એક્સ થશે 2x, જી વાય થશે 2y અને જી ઝેડ થશે -1. સો આનું P0 બિંદુ આગળ આપણે કિંમત જો શોધવી હોય તો જ્યાં x હોય ત્યાં ફરીથી આપણે 2y હોય ત્યાં -1, z હોય ત્યાં 2 મૂકીએ. સો શું થશે? 2 into 2, 2 into -1 અને -1 અચળ છે એમના એમ. સો મિત્રો કયું બિંદુ મળ્યું આપણને? અહીં એકચ્યુઅલી આ વેક્ટર શું મળે છે? 2 into 2 4, 2 into -1 -2 અને આ -1. સો બે વેક્ટર આપણી પાસે મળી ગયા છે. હવે શું કરવાનું છે? સો હવે આ બંને વચ્ચેનો ખૂણો, તો બે વેક્ટર વચ્ચેનો ખૂણાનું સૂત્ર શું છે? સો યુ બાર અને વી બાર સદિશો વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો થીટાનું સૂત્ર શું છે એ આપણને સૌને ખબર હોવી જોઈએ. સો કોસ ઇનવર્સ યુ બાર ડોટ વી બાર અપોન
મોડ યુ બાર ઇન્ટુ મોડ વી બાર, એટલે કે યુ બાર અને વી બારનો અદિશ ગુણાકાર છે, બે સદિશોનો અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ, અને નીચે બંનેના માનનો ગુણાકાર છે. તો આપણે લખીએ કોસ ઇનવર્સ, આ સદિશ શું છે, યુ બાર આપણી પાસે છે 4 - 2 4, એનો ડોટ પ્રોડક્ટ કરીશું કોની સાથે, 4 - 2 -1, અને ફરીથી નીચે આ બંનેનો મોડ છે એટલે માનાંકમાં 4 - 2 4, આનો મોડ અને બીજો આનો મોડ 4 - 2 -1. તો આ કિંમત શોધીએ કોસ ઇનવર્સ. ચલો આ બંનેનો ડોટ શું થશે, સો 4 × 4 16, -2 × -2 +4, 4 × -1 -4. એ જ રીતે મિત્રો આનું મોડ શું થશે, સો મોડ આપણે સ્ક્વેર રૂટમાં લખીશું. સો અહીંયા 4નો સ્ક્વેર 16, -2નો સ્ક્વેર 4, અને ફરીથી 4નો સ્ક્વેર 16. એ રીતે ફરીથી સ્ક્વેર રૂટમાં 16 + 4 + 1. તો આપણે આનું સાદુરૂપ આપીએ, આગળ શું થશે જોઈએ. થીટા બરાબર આપણને મળ્યું કોસ ઇનવર્સ, ઉપર મળ્યું છે 16 + 4 - 4, અહીંથી આ 4 4 કેન્સલ થઈ જવાના છે, એટલે આપણી પાસે મળશે 16. માટે લખીશું કોસ ઇનવર્સ 16, નીચે આ શું થશે 16 + 16 32 + 4 36. સો અહીંયા થશે 36, એનું સ્ક્વેર રૂટ છે. એ જ રીતે અહીંયા 16 + 4 20 + 1 21, એટલે 21 થશે. હજુ થોડુંક સાદુરૂપ આપીએ તો ખબર પડે. અહીં 16 છે એમના એમ લખીએ, અહીં 6 મળશે આપણને, 36નું સ્ક્વેર રૂટ 6, 21 આપણે એમના એમ રાખીએ, અને હજુ આમાંથી જો આપણે કેન્સલ કરી શકીએ એમ છે 2, સો ઉપર બચશે 8 × 2 = 16, અહીંયા 3 × 2 = 6 √21 કોસ ઇનવર્સ એમના એમ. માટે આ જે ખૂણો મળ્યો છે કેટલો મળ્યો આપણને, કોસ ઇનવર્સ બ્રેકેટમાં 8/3 √21, જે આપ જોઈ શકો છો આપણે સાબિત કરવાનો છે. સો બંને પૃષ્ઠ વચ્ચેનો ખૂણો આપણને મિત્રો કેટલો મળે છે, કોસ ઇનવર્સ 8/3 √21. આમ બંને પૃષ્ઠો વચ્ચેનો ખૂણો થીટા બરાબર કોસ ઇનવર્સ 8/3 √21 થાય છે. સો અહીં આપણે ગ્રેડિયન્ટનો એક સરસ મજાનો ઉપયોગ જોયો છે આ બધા એક્ઝામ્પલથી, અને એ જ ઉપયોગથી આપ સૌ આ 1 થી 4 એક્ઝામ્પલ સ્વાધ્યાય તરીકે ગણી શકશો. એમાં પ્રથમમાં આપણને phi બરાબર 3x² y - y³ × z² આપેલું છે, જે એક અદિશ વિધેય છે, અને જેના માટે આપણને 1 - 2 - 1 બિંદુ આગળ ગ્રેડ phi એટલે કે ગ્રેડિયન્ટ શોધવાનો છે, જે ગ્રેડિયન્ટના સૂત્રથી આપ આરામથી શોધી શકશો. એ જ રીતે મિત્રો આ બીજા એક્ઝામ્પલમાં r બાર એક સદિશ આપેલો છે, એ છે xi cap + yj cap + zk cap. એને બીજી રીતે લખવામાં જઈએ તો x y z સ્વરૂપે લખી શકાય. અને આ જે સદિશ છે એનો મોડ આપણને ખબર છે કે √x² + y² + z² થાય, એટલે કે જો r આપણને આપેલો હોય તો એના માટે ગ્રેડ r એટલે કે આ વિધેય r માટે આપણે એનો ગ્રેડિયન્ટ, ત્યારબાદ log r લઈને ત્યારબાદ એનો ગ્રેડિયન્ટ શોધવાનો છે. સો આ એક્ઝામ્પલ પણ આપ કરી શકશો. ત્યારબાદ એક ગોલક આપેલું છે, એ ગોલકનું કંઈક સમીકરણ આ રીતે છે, એના 1 - 1 બિંદુ આગળનો એકમ અભિલંબ સદિશ શોધેલો છે. સો અહીંયા આપણને આગળ એક એક્ઝામ્પલમાં આપણે આ રીતનો જ એક એક્ઝામ્પલ ગણેલો છે, જેમાં એકમ અભિલંબ સદિશ શોધેલો છે. અને પછી એક્ઝામ્પલ 4 જે ઉપવલયનો એક્ઝામ્પલ છે, એમાં પણ આપણે આપેલા બિંદુ આગળ અભિલંબ સદિશ શોધવાનો છે. અહીં એકમ અભિલંબ સદિશ શોધવાનો છે, જ્યારે અહીંયા માત્ર અભિલંબ સદિશ શોધવાનો છે, જે આપણે ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ મિત્રો દિક વિકલન એટલે કે ડાયરેક્શનલ ડેરિવેટિવ. સો ડાયરેક્શનલ ડેરિવેટિવ શું છે, સો એ સમજીએ. ફરીથી એક પૃષ્ઠનું સમીકરણ આપેલું હોય, જો f(x, y, z) = 0, એનું બિંદુ p a b c આગળ સદિશ u બાર u1i cap + u2j cap + u3k cap, એની દિશામાં જો દિક વિકલન શોધવાનું થાય તો એનો સંકેત કંઈક આ રીતે છે, df at u બાર at point p0, જેને નેબલા f at p0 ડોટ
યુ કેપથી આપી શકાય, જ્યાં નેબલા એફ શું છે જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, જે વિધેય એફ જે કંઈ આપેલો હશે એ વિધેય એફ એનો P0 આગળનો ગ્રેડિયન્ટ છે. હવે યુ કેપ શું છે? તો યુ કેપ છે યુ બાર અપોન મોડ યુ બાર. સો આ રીતે આપણે સૌ પ્રથમ તો જે કંઈ દિશા આપેલી હશે એના માટે એકમ સદિશ શોધવાનો છે યુ કેપ અને ગ્રેડિયન્ટ ઓફ એફ શોધવાનો છે, અને ત્યારબાદ આ બંનેનો ડોટ પ્રોડક્ટ લઈશું ત્યારે આપણને આપેલા વિધેયનું આપેલા બિંદુ આગળ આપેલી દિશામાં દિક વિકલન મળશે, એટલે કે ડાયરેક્શનલ ડેરિવેટિવ મળશે. તો આ દિક વિકલન એકચ્યુઅલી છે શું? તો અત્યાર સુધી આપણે એક્સની દિશામાં, વાયની દિશામાં અને ઝેડની દિશામાં પાર્શિયલ ડેરિવેટિવ શોધતા હતા, આંશિક વિકલિતો શોધતા હતા. તો જો એક્સની દિશામાં આપણે આંશિક વિકલન શોધવાનું થાય તો એક્સની દિશામાં એટલે યુ બાર કેવો લેવો પડે? આપણે જે યુ બાર લઈએ છીએ એ યુ બાર અહીંયા આઈ કેપ તરીકે, એટલે કે એક્સની દિશામાં જો એકમ સદિશ કોઈ 1 0 0 લઉં એટલે યુ કેપ અહીંયા મારી પાસે છે 1 0 0, અને એ યુ કેપ સાથે હું આપેલા બિંદુ આગળ જો નેબલા એફ જે મળ્યું છે ગ્રેડિયન્ટ એનો ડોટ પ્રોડક્ટ કરું આ ડેફિનેશનના ઉપયોગથી, સો આપણને 1 સાથે ડોટ ખાલી એફએક્સ જ મળશે, એટલે કે એફએક્સની P0 બિંદુ આગળ કિંમત, અને એફએક્સ શું છે? તો આપેલા વિધેય એફનું એક્સની સાપેક્ષમાં આંશિક વિકલન છે. તો મિત્રો આ રીતે આપણને વાયની દિશામાં, એટલે કે જો યુ કેપ બરાબર 0 1 0 સદિશ લઈએ તો આપણને fy એટ P0 મળશે, અને જો યુ કેપ બરાબર 0 0 1 એટલે કે ઝેડ દિશામાં એકમ સદિશ લઈએ તો આપણને એફનું ઝેડની સાપેક્ષમાં આંશિક વિકલિત મળે છે. સો માત્ર આપણે જો એક્સ વાય અને ઝેડની દિશામાં જો એકમ સદિશની દિશામાં જ જો આપણે આંશિક વિકલિતો શોધતા હોય તો એને આપણે એફએક્સ એફવાય અને એફઝેડ કહેતા હતા, પરંતુ હવેથી આપણે કોઈ પણ દિશામાં આવા વિકલિતો શોધી શકીશું. તો જોઈએ સૌ પ્રથમ એક નોંધથી આપણે શરૂ કરીએ કે આ નોંધ શું કહેવા માગે છે. સો નેબલા એફ એટ P0 ની દિશામાં, એટલે નેબલા એફ એટ P0 એક ગ્રેડિયન્ટ છે અને એ વેક્ટર મળે છે આપણને ખબર છે. સો આ વેક્ટરની દિશામાં જો વિધેય એફનું P0 બિંદુ આગળનું દિક વિકલન શોધવામાં આવે સો એ હંમેશા મહત્તમ જ મળે, અને એ કેટલું મળે? એ મોડ ઓફ નેબલા એફ P0 જેટલું થાય, જે આપણે યાદ રાખશું. એટલે મહત્તમ ફેરફાર કોઈ ફંક્શનનો આપણે શોધવાનો થાય કોઈ દિશામાં, સો એ કઈ દિશા હશે? સો એ દિશા એ હંમેશા એના અભિલંબની દિશા હશે. આપ જોઈ શકો છો જો પૃષ્ઠ f = 0 લેવામાં આવે સો P0 બિંદુ આગળના અભિલંબની દિશામાં જ એનો ફેરફાર મહત્તમ થશે, અને જો એ જ રીતે માઇનસ એટલે કે આની વિરુદ્ધ દિશા માઇનસ નેબલા એફ એટ P0 ની દિશામાં વિધેય એફનું P0 બિંદુ આગળનું દિક વિકલન શોધવામાં આવે તો એ ન્યૂનતમ મળશે, અને એ દિક વિકલનની કિંમત કેટલી થશે? આટલી. તો એ કેમ? તો આપણને દિશા આપેલી છે, અહીંયા હું દિશાને યુ બાર લઈ લઉં. સો જો દિશા આપણી પાસે હોય સો અહીં ડી એફ એટ યુ બાર એન્ડ એટ પોઈન્ટ P0 જો શોધવામાં આવે સો નેબલા એફ એટ P0 અને ઇન્ટુ યુ કેપ. ચલો શું થાય? નેબલા એફ એટ P0 ઇન્ટુ યુ કેપ એટલે યુ બાર અપોન મોડ યુ બાર, પરંતુ યુ બાર કેટલા લીધા છે? આપણને દિશા આપેલી છે નેબલા એફ જેટલી, એટલે નેબલા એફ એટ P0 એમના એમ, અને આ દિશા પણ આપણે નેબલા એફ જ લેવાની છે એટ P0 અને નીચે એનો મોડ લેવાનો છે. જો આ વેલ્યુ લઈએ તો ઉપર આપણને ખબર છે સેમ યુ બાર ડોટ યુ બાર થાય સો એ હંમેશા મોડ યુ બારનો સ્ક્વેર થાય. સો આ રિઝલ્ટનો ઉપયોગ કરીએ, આ પણ યુ બાર છે, આ પણ યુ બાર છે, એટલે માટે મોડ યુ બાર એટલે કે નેબલા એફ એટ P0 નો સ્ક્વેર થશે. નીચે આપણી પાસે માત્ર મોડ નેબલા એફ એટ P0 છે, એ કેન્સલ થઈ જશે, એટલે આપણને વેલ્યુ કેટલી મળશે? મોડ ઓફ નેબલા એફ એટ P0, અને આ મહત્તમ વેલ્યુ મળશે કઈ દિશામાં? યુ બારની દિશામાં. જો યુ બાર આપણે આટલો લઈએ એ રીતે જ જો આપણે માઇનસ સાઇન સાથે આ જ કેલ્ક્યુલેશન કરીએ તો આપણને માઇનસ એટલે કે નેગેટિવ વેલ્યુ મળશે, એટલે કે આ દિક વિકલન ન્યૂનતમ થશે, જે આપણે યાદ રાખીશું. અહીં એક વિધેય f આપેલું છે f xy = x² sin 2y, એનું બિંદુ 1π/2 આગળ સદિશ a બાર 3i કેપ માઇનસ 4j કેપની દિશામાં દિક વિકલન શોધવાનું છે, એટલે કે ડાયરેક્શનલ ડેરિવેટિવ શોધવાનું છે. સૌ પ્રથમ મિત્રો જે ડેટા આપણને આપ્યો છે એ માત્ર લખી લઈએ. સો f xy આપણને આપેલું છે x²
sin 2y અને બિંદુ P0 કયું આપ્યું છે? સો 1 π/2 આ ડેટા આપણી પાસે છે. આપણે ડિરેક્શનલ ડેરિવેટિવ શોધવું હોય તો એની વ્યાખ્યા યાદ રાખવી પડે. માટે આપણે બે કમ્પોનન્ટ, એક તો દિશા આપણી પાસે હોવી જોઈએ, બિંદુ હોવું જોઈએ અને ફંક્શન હોવું જોઈએ. ફંક્શન છે, બિંદુ છે અને દિશા કઈ છે? a બાર. a બાર છે 3i કેપ માઇનસ 4j કેપ. આગળ આપણે જોયું એમાં u બાર લખેલું હતું, અહીંયા a બાર છે. તો સૌ પ્રથમ આપણે a બાર માટે એના માટે એકમ સદિશ a કેપ શોધી લઈએ. સો a બાર અપોન મોડ a બાર. અહીંયા આને આપણે જો 3 - 4 થી દર્શાવીએ, સો મોડ શું થશે એનો? 3 સ્ક્વેર પ્લસ -4 સ્ક્વેર, એટલે કે 1 અપોન અહીંયા 3 સ્ક્વેર એટલે 9 પ્લસ 16 25, એનું સ્ક્વેર રૂટ થશે 5 ઇન્ટુ 3 - 4. એટલે આપણને કેટલું બિંદુ મળ્યું? 3/5 - 4/5. આ સદિશ છે એ એકમ સદિશ છે a બારની દિશામાં. માટે અહીંયા લખી શકાય a બારની દિશામાં એકમ સદિશ a કેપ કંઈક આ રીતે મળે. આનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે નેબલા f શોધી લઈએ. સો નેબલા f સૌ પ્રથમ શું થાય? સો એ fx, fy થાય અને એ શું થશે? ચલો fx આનું x ની સાપેક્ષમાં જ્યારે આંશિક વિકલન કરવામાં આવે સો એ થશે 2x sin 2y. એ જ રીતે fy શોધવા માટે x² એમના એમ રહેશે. sin 2y નું થશે cos 2y અને 2y નું ફરીથી 2. તો આ થશે નેબલા f. અને આપણે શોધવાનું છે નેબલા f કયા બિંદુ આગળ? આપેલું બિંદુ P0. તો એ શું થશે? તો આમાં જ્યાં x દેખાય ત્યાં આપણે P0 માં જોઈએ, જ્યાં x દેખાય ત્યાં 1 અને y દેખાય ત્યાં π/2 મૂકવાના છે. સો ચલો મૂકતા જઈએ. સો 2 into 1 sin 2 π/2 that is pi. અહીંયા આવશે 2x બરાબર ફરીથી 1 એનો સ્ક્વેર, cos 2 into π/2 2 કેન્સલ એટલે ફરીથી પાઈ. ચલો sin પાઈ ની કિંમત કેટલી આવે છે? 0, જે આપ સૌને ખબર હોવી જોઈએ. સો 0 into 2 that is 0. cos પાઈ -1 થાય એટલે કે -1 સાથે 2 નું મલ્ટિપ્લિકેશન -2 આપશે. આપણને 0 - 2 શું મળ્યું? નેબલા f એટ P0 એટલે કે ગ્રેડિયન્ટ મળ્યો. હવે આપણે જે શોધવાનું છે એ વિધેય f નું P0 બિંદુ આગળ a બારની દિશામાં દિક વિકલન શું થાય? સો df એટ a બાર એટ પોઈન્ટ P0 એટલે કે નેબલા f આપણે શોધ્યા છે P0 આગળ a અને a કેપ આ બંનેનો ડોટ પ્રોડક્ટ. સો નેબલા f કેટલા મળ્યા? કયો સદિશ મળે છે? 0 - 2. એનો ડોટ પ્રોડક્ટ આપણે a કેપ સાથે કરવાનો છે. a કેપ ઓલરેડી આપણે શોધેલા છે 3/5 - 4/5. સો 3/5 - 4/5 શું થશે અહીંયા? તો ડોટ કરીએ તો 0 સાથે 3/5 એટલે 0, -2 સાથે -4/5 એટલે પ્લસ 8/5. એટલે આપણને મળે છે 8/5. સો આ દિક વિકલનની ડાયરેક્શનલ ડેરિવેટિવની કિંમત કેટલી મળી આપણને? 8/5. સો આ રીતે મિત્રો આપણે સૌ પ્રથમ જે દિશા આપેલી છે એ આપણી પાસે હોવી જોઈએ અને એ દિશા આઈડેન્ટિફાય કર્યા બાદ એ દિશામાંનો એકમ સદિશ શોધી લેવો જોઈએ. ત્યારબાદ જે વિધેય અને જે બિંદુ આપેલું છે તો એ વિધેયના એ બિંદુ આગળ ગ્રેડિયન્ટ શોધવાનો છે. ત્યારબાદ આ ગ્રેડિયન્ટ અને પેલા એકમ સદિશ બંનેનો ડોટ પ્રોડક્ટ લઈશું એટલે આપણને દિક વિકલન મળશે. એ રીતે એક અલગ એક્ઝામ્પલ છે અહીંયા. જો અવકાશના કોઈ બિંદુ xyz આગળનું તાપમાન વિધેય t = xy + yz + zx થી દર્શાવવામાં આવે છે. આપ જાણો છો મિત્રો તાપમાન એ એક અદિશ વિધેય છે. સો આ રીતે એક અદિશ વિધેય xyz ના ફોર્મમાં આપેલું છે જે t છે અને એના ઉપરનું કોઈ બિંદુ ધારો કે t હોય અવકાશમાં 1 1 1. આ આગળ સદિશ 3i કેપ - 4k કેપ ની દિશામાં તાપમાનમાં થતો ફેરફાર એટલે વિકલન. તો તાપમાનમાં થતો ફેરફાર એટલે કે દિક વિકલન શોધવાનું છે કારણ કે આપણને એક દિશા આપેલી છે, એક બિંદુ આપેલું છે. આ જ બિંદુ આગળ કઈ દિશામાં તાપમાનમાં થતો ફેરફાર મહત્તમ અને ન્યૂનતમ હોય તે પણ જણાવો. તો સૌ પ્રથમ આપણને વિધેય કયું આપેલું છે? t. સો t શું છે? t છે xy + yz + zx
બિંદુ કયું આપેલું છે P0 1 1 1 અને સદિશ કયો છે u બાર કહી દઈએ. સો 3 i કેપ માઇનસ 4 k કેપ. અહીંયા k કેપ છે j કેપ નથી એટલે કે 0 છે એટલે આને લખવું હોય તો x ની દિશામાં 3 k કેપ છે એટલે સીધો અહીંયા z ની દિશામાં માઇનસ 4 j કેપ નથી એટલે એ 0 આવશે. એટલે આપણને u બાર મળેલું છે. સો u બાર માટે આપણે સૌ પ્રથમ એનો મોડ શોધી કાઢીએ કારણ કે આપણે એકમ સદિશ માટે એની જરૂર પડવાની છે. સો મોડ શું થશે 3 સ્ક્વેર 9 0 સ્ક્વેર 0 4 સ્ક્વેર 16 એટલે કે 16 પ્લસ 9 25 નું સ્ક્વેર રૂટ 5. તો માટે u કેપ શું થાય એટલે u ની દિશામાં એકમ સદિશ u કેપ બરાબર u બાર અપોન મોડ u બાર. તો મોડ u બાર કેટલા મળ્યા આપણને 5. તો આગળ લખીશું 1/5 અને u બાર કેટલો હતો 3 0 માઇનસ 4. સો અહીંયા લખીશું 3 0 માઇનસ 4 એટલે આપણને કયો સદિશ મળે છે અહીંયા 3/5 0 માઇનસ 4/5 u કેપ મળી ગયો. હવે મિત્રો આ જે વિધેય છે t ત્યાં f હતું અહીંયા t છે. સો t નું ગ્રેડિયન્ટ શોધવાનો છે p0 આગળ એટલે કે આપણે નેબલા t એટ p0 શોધવાના છે. સો નેબલા t એટલે t નું x ની સાપેક્ષમાં t નું y ની સાપેક્ષમાં અને t નું z ની સાપેક્ષમાં આંશિક વિકલિત અને એનું p0 બિંદુ આગળ કિંમત. તો સૌ પ્રથમ tx શું થાય ચલો t નું x ની સાપેક્ષમાં વિકલન કરીએ તો y ને z અચળ ગણીશું એ રીતે. સો y અને અહીંયા થશે z. સો y પ્લસ z એ રીતે y ની સાપેક્ષમાં જો કરવું હોય તો x પ્લસ z અને એ રીતે z ની સાપેક્ષમાં કરવું હોય તો આનું 0 થશે. અહીંયા y પ્લસ x અને આનું p0 બિંદુ આગળ કિંમત શોધવાની છે. p0 એટલે કયું બિંદુ છે 1 1 1 એટલે કે x y z ત્રણેયની કિંમત આપણે 1 1 1 મૂકવાની હોય તો 1 પ્લસ 1 એટલે 2 થાય. અહીંયા પણ 2 થાય અહીંયા પણ 2 થાય માટે આપણને ગ્રેડિયન્ટ સદિશ પણ મળી ગયો છે. હવે આપણે જે વિધેય છે એનું દિક વિકલન શોધીએ એટલે કે તાપમાનમાં થતો ફેરફાર શોધવો છે. સો તાપમાનમાં p0 બિંદુ આગળ u બારની દિશામાં થતો ફેરફાર એટલે કે દિક વિકલન શું થાય ફેરફાર બરાબર નેબલા t એટ p0 ડોટ u કેપ. સો શું થશે આપણને આ નેબલા t એટલે કે ગ્રેડિયન્ટ કેટલો મળ્યો 2 2 2 મળ્યો. એનો ડોટ પ્રોડક્ટ u કેપ સાથે કરીશું એટલે કે 3/5 0 માઇનસ 4/5 સાથે અને જો એનો ડોટ પ્રોડક્ટ કરીએ તો 2 સાથે 3/5 આવશે. આ 2 સાથે 0 આવશે અને લાસ્ટમાં 2 સાથે માઇનસ 4/5 આવશે. સો આ મલ્ટિપ્લિકેશન કરતા જઈએ સો 3 × 2 6/5 અહીંયા 0 થશે અહીંયા માઇનસ 8/5 થશે. સો 8 અને 6 એમાં થશે માઇનસ 2/5. સો આપણને કેટલી વેલ્યુ મળી આ ફેરફાર માઇનસ 2/5 જેટલો થાય. હવે મિત્રો આગળ કંઈક પૂછ્યું છે આપણને એ શું છે કે આ જ બિંદુ આગળ કઈ દિશામાં તાપમાનમાં થતો ફેરફાર મહત્તમ હોય અને કઈ દિશામાં તાપમાનમાં થતો ફેરફાર ન્યૂનતમ હોય. સો મહત્તમ ફેરફાર કઈ દિશામાં હોય સો મહત્તમ ફેરફારની દિશા કઈ થશે મેં હમણાં જ કહ્યું હતું આપણને નેબલા f એટ p0 પણ તો f ની જગ્યાએ t છે. સો નેબલા t એટ p0 એટલે કઈ દિશા થઈ આપણે જે નેબલા t શોધ્યા છે એ જ દિશા એટલે કે 2 2 2 દિશા. એ રીતે ન્યૂનતમ ફેરફારની દિશા કઈ હશે એ માઇનસ નેબલા t એટ p0 થશે એટલે કે માઇનસ સાઇન આવશે એટલે કે -2 -2 -2. આ શાના ફેરફારની વાત છે તાપમાનમાં. ઓકે તાપમાનમાં મહત્તમ ફેરફાર અને ન્યૂનતમ ફેરફારની દિશાઓ જે હતી એ મેં જે નોંધ 1 અને 2 લખાવી હતી એ મુજબ આ બંને દિશાઓમાં તાપમાન મહત્તમ અને ન્યૂનતમ થશે. આ એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીં એક વિધેય આપ્યું છે એ વિધેય છે f x y z ઇઝ ઇક્વલ ટુ xy સ્ક્વેર પ્લસ
yz³ બિંદુ કયું આપ્યું છે P0 છે 1 -1 1 અને ગોલક x² + y² z² = 9 ના બિંદુ 1 to 2 આગળ અભિલંબની દિશામાં દિક વિકલન શોધવાનું છે. તો પહેલા તો મિત્રો આપણે દિક વિકલનમાં નેબલા f તો શોધી કાઢીએ. સો એ શું થશે fx fy fz અને એ થશે x ની સાપેક્ષમાં જ્યારે એનું વિકલન કરીએ સો એ થશે y² y ની સાપેક્ષમાં કરીએ તો અહીંયા x અચળ છે એટલે 2xy અને અહીંયા પણ y છે એટલે z³ એમના એમ અને z ની સાપેક્ષમાં કરીએ તો અહીંયાથી થશે z³ નું 3z² * y એટલે કે 3yz². અને જો નેબલા f ની બિંદુ P0 આગળ કિંમત શોધવામાં આવે એટલે કે x y z બરાબર 1 -1 અને 1 અનુક્રમે મૂકવામાં આવે તો x ની કિંમત 1 y ની -1 z ની 1. સો અહીંયા શું થશે -1 નો સ્ક્વેર એટલે 1 2xy એટલે 2 * -1 * +1 એટલે -2 અને z³ એટલે +1 3yz². y માઇનસ છે એટલે અહીંયા આવશે -3. આનું સાદુરૂપ આપીએ તો થશે 1 -1 -3. સો આ આપણને નેબલા f મળી ગયો. હવે દિશા કઈ લેવાની છે તો આ ગોલકની આ બિંદુ આગળના અભિલંબની દિશા એટલે કોઈ પણ એક ગોલક આપ્યો છે એ ગોલકના કોઈ બિંદુ આ બિંદુ કયું આપ્યું છે 1 to 2 તો આ 1 to 2 બિંદુ ધારો કે આપેલું છે તો આ બિંદુ આગળ જે અભિલંબ દોરેલો હશે એ અભિલંબની દિશા એટલે કે ગોલક g x y z નામ આપીએ x² + y² + z² -9 = 0 અને એના પરનું કોઈ બિંદુ P1 કહીએ. સો P1 બિંદુ કયું છે 1 2 2 આ બિંદુ આપણે P1 નામ આપીએ. સો g નો P1 આગળ જે ગ્રેડિયન્ટ હશે એ અભિલંબની દિશા થશે એ આપણા માટે દિશા u' થશે. સો એના માટે આપણે g નો ગ્રેડિયન્ટ શોધવો પડે એટલે નેબલા g શું થાય સો gx gy gz અને એ શું થશે સો gx થશે 2x gy 2y અને gz થશે 2z. અને જો u' દિશા કેવી હોય અભિલંબની દિશા સો નેબલા g એટ P1 અને P1 બિંદુની કિંમતો આપણે જો આમાં મૂકીએ ગ્રેડિયન્ટમાં સો કિંમત શું છે 1 2 2 એટલે x ની જગ્યાએ 1 મૂકીએ એટલે 2 આવશે, y ની જગ્યાએ 2 મૂકીએ તો 4 આવે, z ની જગ્યાએ પણ 2 મૂકીએ તો 4 આવે. સો માટે ગોલકના 1 2 2 બિંદુ આગળના અભિલંબની દિશા કેટલી થશે u બાર બરાબર 2 4 4 થાય. હવે આપણે એનો મોડ શોધી કાઢીએ તો મોડ શું થશે 4 + 16 + 16 અને u કેપ શોધી કાઢીએ એટલે કે એકમ સદિશ u ની દિશામાં સો u બાર અપોન મોડ u બાર એટલે આની વેલ્યુ કેટલી આવી સૌ પ્રથમ ગણી કાઢીએ 16 × 2 32 + 4 36 અને એનું સ્ક્વેર રૂટ આવશે 6 એટલે 1/6 અહીંયા આવશે 2 4 4 એટલે આપણને મળે છે 1/3 2/3 2/3. ચલો યુ કેપ મળી ગયો અને આપણી પાસે નેબલા એફ છે એટલે હવે માગેલ દિક વિકલન એ શું થાય તો એ એફ નું દિક વિકલન છે એટલે નેબલા એફ એટ P0 બિંદુ અને યુ કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ તો શું થશે નેબલા એફ આપણી પાસે કેટલા મળ્યા છે મિત્રો 1 - 1 -3 1 - 1 -3 અને ડોટ પ્રોડક્ટ આપણે યુ કેપ સાથે કરવાનો છે એટલે કે 1/3 2/3 2/3 શું થશે 1 × 1/3 that is 1/3 -1 × 2/3 that is -2/3 -3 × 2/3 that is -6/3 શું થયું મિત્રો ઉપર થશે -7 નીચે થશે 3 એટલે આપણને કેટલી વેલ્યુ મળી -7/3. સો આ થયું મિત્રો માંગેલા વિધેયનું દિક વિકલન. એક ફરીથી બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો એમાં આપણને મિત્રો એક વિધેય આપેલું છે f(x, y, z) = x² y² z² અને આ વિધેયનું બિંદુ 1 1 - 1 આગળ ત્રણેય
ધન અક્ષો સાથે સમાન ખૂણો બનાવતા સદિશની દિશામાં દિક વિકલન શોધવાનું છે. તો ફરીથી આપણે એક લખીએ અહીંયા કે એફ એક્સ વાય ઝેડ શું છે? સો એ છે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. બિંદુ P0 કયું આપ્યું છે? સો બિંદુ P0 આપણને આપેલું છે 1 1 -1 બિંદુ. તો સૌ પ્રથમ તો આપણે જે એફ છે એનો ગ્રેડિયન્ટ શોધી કાઢીએ. સો નેબલા એફ શું થશે? સો એફ એક્સ એફ વાય એફ ઝેડ. વારંવાર હું આપને યાદ કરાવીશ કે એફ એક્સ એફ વાય એફ ઝેડ શું છે? તો એફના એક્સ વાય અને ઝેડની સાપેક્ષમાં અનુક્રમે આંશિક વિકલિતો છે, જેને આપણે ડેલ એફ બાય ડેલ એક્સ, ડેલ એફ બાય ડેલ વાય અને ડેલ એફ બાય ડેલ ઝેડ પણ દર્શાવી શકીએ છીએ. તો ચલો એફ એક્સ એટલે એફનું એક્સની સાપેક્ષમાં આંશિક વિકલન. એક્સની સાપેક્ષમાં જ્યારે આપણે એફનું આંશિક વિકલન કરતા હોઈએ ત્યારે વાય ઝેડ અચળ રાખવાના છે, એ ધ્યાન રાખીશું. માત્ર એક્સ સ્ક્વેરનું થશે 2x અને અહીંયા વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર બંને અચળ રહેશે. એ રીતે જ એફ વાય જો શોધવાના હોય ત્યારે વાય સ્ક્વેરનું થશે 2y. એ જ વખતે આપણે લખીશું 2y, અહીંયા એક્સ સ્ક્વેર ઝેડ સ્ક્વેર અચળ રહેવાના છે. એ રીતે ઝેડ સ્ક્વેર માટે જઈશું તો થશે 2z. એ વખતે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અચળ રહેવાના છે. અને આ નેબલા એફ એટલે કે ગ્રેડ એફ મળ્યા એનું આપણે P0 બિંદુ આગળ જો કિંમત શોધીએ સો એ શું થશે? સો આ જે પદ મળ્યું છે એમાં આપણે એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 1 અને ઝેડની જગ્યાએ -1 મૂકીએ તો એ કિંમતો મળે. ચલો મૂકીએ. એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 1 અને ઝેડની જગ્યાએ -1. અહીંયા -1નો સ્ક્વેર 1 થઈ જશે. આ પણ 1 થશે, આ એક્સ પણ 1 થશે, એટલે 2 × 1 દેટ ઇઝ 2. અહીંયા જોઈએ શું થશે? અહીંયા ઝેડ સ્ક્વેર ફરીથી -1નો સ્ક્વેર એટલે એ +1 થઈ જશે, એક્સ સ્ક્વેર પણ 1 થશે, વાય પણ 1 છે, ઇન્ટુ 2 એટલે ફરીથી આવશે 2. અહીંયા જોઈએ તો ઝેડની -1 જો કિંમત મૂકીએ તો -1 × 2 × 1 × 1 એટલે કે -2 આવશે. આ રીતે મિત્રો આપણને નેબલા એફ એટ P0 એટલે કે ગ્રેડિયન્ટ મળી ગયો. હવે દિશા કઈ છે? તો ત્રણેય ધન અક્ષો સાથે સમાન ખૂણો બનાવતા સદિશની દિશા. તો સૌ પ્રથમ તો ત્રણેય ધન અક્ષો સાથે સમાન ખૂણો બનાવતી દિશા એટલે કઈ દિશા? તો આપણે ધન અક્ષો જોવા જોઈએ. તો પહેલાં તો આપણે ડ્રો કરીએ. ધારો કે આ એક્સ વાય ઝેડ હોય અને ત્રણેય અક્ષો ધારો કે ધન અક્ષો છે. આપણે એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશની વાતો નથી કરતા, પ્રથમ ઓક્ટન્ટમાં છીએ આપણે. સો ત્રણેય સાથે ધારો કે આ એક દિશા આપણે લખીએ છીએ, એને જો અલગ રંગથી બતાવું તો આપ સમજી શકો. ધારો કે આ કોઈક દિશા છે, આ દિશા એ ત્રણેય અક્ષો સાથે ધન અક્ષો સાથે સમાન ખૂણો બનાવતી હોય એટલે કે જો અહીંયા એક્સ સાથે વાય સાથે અને ઝેડ સાથે ત્રણેય સાથે સમાન ખૂણો બનાવતી હોય. સો આ એક કયા બિંદુમાંથી, અહીંથી તો માની લો 0માંથી પાસ થાય છે, પરંતુ એ કયામાંથી પાસ થશે? તો એ 1 1 1 માંથી પસાર જો કરીએ ધારો કે કોઈ બિંદુ, તો એ એક્ઝેક્ટલી ત્રણેય અક્ષો સાથે સમાન ખૂણો બનાવશે. એટલે કે 0માંથી 1 1 1 માંથી પાસ થતો જો કોઈ વેક્ટર u બાર આપણે લઈએ, સો શું થશે કે u બાર એટલે ત્રણેય ધન અક્ષો સાથે સમાન ખૂણો બનાવતી દિશા. તો આ દિશા એટલે કેવી રીતે આપી શકાય? સો 1 1 1 બિંદુમાંથી આપણે આ 0 0 માંથી પાસ થાય છે એટલે માઇનસ કરીએ. સો આપણે એ બી તમે જાણો છો, જો એ બી વેક્ટર શોધવો હોય સો બી બિંદુ માઇનસ એ બિંદુ કરીએ તો આપણને મળે છે. એ રીતે જ આ આપણું બિંદુ એ છે, માની લો આ બિંદુ બી છે. સો બી માઇનસ એ કરીએ સો આપણને શું મળે છે? 1 1 1 મળે છે. એને જો આઈ કે જે કેની ભાષામાં લખવું હોય તો આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ લખી શકાય. સો આ રીતે આપણને યુ બાર મળી ગયો મિત્રો. હવે યુ બાર જો દિશા આપી હોય તો એની દિશામાં એકમ સદિશ શોધવા માટે આપણે એનું માન શોધવું પડે. તો 1 1 1 છે, સો એનું માન થશે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એટલે કે √3. અને યુ કેપ શોધવા હોય એટલે કે યુની દિશામાં એકમ સદિશ શોધવો હોય તો યુ બાર અપોન મોડ યુ બાર કરવું પડે. એટલે કે 1/√3 ઇન્ટુ 1 1 1 કરવું પડે. શું થશે? 1/√3 1/√3 1/√3.
સો યુ કેપ પણ મળી ગયા. હવે જે દિક વિકલન શોધવાનું છે એ એફનું બિંદુ P0નું યુ કેપ આગળ દિક વિકલન છે, એટલે માંગેલું દિક વિકલન શું થશે? થશે નેબલા એફ એટ P0 ઇન્ટુ યુ કેપ. ચલો નેબલા એફ એટલે કે ગ્રેડિયન્ટ એફ શું આપેલા છે? આપણે શોધેલા છે 2 2 - 2 2 2 - 2 ડોટ અહીંયા સદિશ છે 1/√3 1/√3 1/√3. ચલો ડોટ પ્રોડક્ટ કરીએ. સો 2 ઇન્ટુ 1/√3 that is 2/√3 પ્લસ 2 ઇન્ટુ 1/√3 that is 2/√3 પ્લસ -2 ઇન્ટુ 1/√3 -2/√3. આ કેન્સલ થશે. આપણને કેટલા મળ્યા? 2/√3. એટલે માગેલા દિક વિકલનની કિંમત કેટલી થશે મિત્રો? 2/√3. એટલે આ રીતે જો કોઈ ફંક્શન આપ્યું હોય આપણને અને એના કોઈ બિંદુ આગળ આપણે દિક વિકલન શોધવાનું હોય, પરંતુ દિશા સીધી આપણને કોઈક યુ બાર વેક્ટર તરીકે ન આપી, એના કરતાં જો આ રીતના કોઈ ટર્મથી આગલા એક્ઝામ્પલમાં જોયું કે એ દિશા શું હતી? તો અભિલંબની દિશા હતી. કોઈક વાર એવું પૂછાય કે સ્પર્શકની દિશા હોય, અભિલંબની દિશા હોય, તો એ પ્રમાણે આપણે અલગ અલગ એક્ઝામ્પલમાં દિશા અલગ અલગ હોઈ શકે અને એ રીતે આપણે એક્ઝામ્પલ ગણવાનો થાય. આગળ જોઈએ મિત્રો, અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તો એક પછી એક થોડીક ચર્ચા કરી લઈએ જે આપને સ્વાધ્યાય તરીકે કરવાના છે. માત્ર હું આપને હિન્ટ રૂપે થોડીક ચર્ચા કરવા માગું છું. સો પ્રથમ કોઈક વિધેય એફ આપેલું છે આપણને, એ છે x³ - xy² - z. તો એફનું 1 1 0 બિંદુ આગળ અને a બાર ઇક્વલ ટુ 2i કેપ - 3j કેપ પ્લસ 6k કેપની દિશામાં દિક વિકલન શોધો. તો મિત્રો અહીંયા ફંક્શન આપેલું છે. બિંદુ P0 શું છે? P0 આપેલા છે 1 1 0. તો સૌ પ્રથમ આપણે નેબલા એફ એટ P0 શોધી કાઢવાના છે. ત્યારબાદ દિશા કઈ આપી છે? a બાર. તો આ a બારની દિશામાં આપણે એકમ સદિશ શોધવાનો છે, એટલે કે a બાર, ત્યારબાદ એનું માન શોધી a બારને એના માન વડે ભાગીશું ત્યારે આપણને a કેપ મળશે. સો આપણને દિક વિકલન શું થશે? અહીંયા નેબલા એફ એટ P0 ડોટ a કેપ. સો આ દિક વિકલન આપણને અહીંયા મળશે. એ રીતે બીજા એક્ઝામ્પલમાં જોઈએ તો વિધેય આપણને આપેલું છે xy² + yz³. આનું પૃષ્ઠ x² + y² + z² = 9. આ એક ગોલકનું સમીકરણ છે. એના બિંદુ 2 - 1 2 આગળ, તે બિંદુ આગળના અભિલંબની દિશામાં દિક વિકલન શોધો. તો હમણાં આપણે એક સરફેસ જોઈ હતી અને એના કોઈ બિંદુ આગળ અભિલંબ શોધી બતાવ્યો. તો એ રીતે જ અહીંયા આપણને આ કોઈક સરફેસ આપી છે, પૃષ્ઠ આપ્યું છે. સો એ પૃષ્ઠ માટે જો એને આપે gxyz કહી દો અને એને લખો જો x² + y² + z² -9 = 0 અને એના માટે બિંદુ P1 આપણને કોઈક આપ્યું છે એ સરફેસ ઉપર 2 - 1 2. સો આ કોઈક સરફેસ હોય, એનું બિંદુ P1 હોય અને એ P1 બિંદુ આગળ જો કોઈ અભિલંબ શોધીએ, સો આ g = 0 સરફેસમાં P1 બિંદુ આગળ જો અભિલંબ શોધીએ તો એ થશે નેબલા g એટ P0 અને એને આપણે શું કહેવાનો છે? યુ બાર. તો યુ બાર તમારે g અને P1ની મદદથી આ રીતે શોધી શકશો. અને ત્યારબાદ f જે છે એનું 2 - 1 2 બિંદુ આગળ જ આપણે દિક વિકલન શોધવાનું છે, એટલે P1 એ જ આપણો P0 બિંદુ થશે. અહીંયા નંબર 3 વિધેય f = y - x ના બિંદુ 2 1 આગળ કઈ દિશામાં થતો ફેરફાર ન્યૂનતમ કે મહત્તમ થશે? હવે ન્યૂનતમ કે મહત્તમ ફેરફારની દિશા કઈ હોય? સો મહત્તમ ફેરફારની દિશા થશે નેબલા એફ એટ P0 પોઈન્ટ. P0 આને કહી દો તમે. સો આ દિશા જે મળશે એ દિશામાં મહત્તમ ફેરફાર થશે અને ન્યૂનતમ જે ફેરફાર છે એ કઈ દિશામાં થશે? સો માઇનસ નેબલા એફ એટ P0. તો મિત્રો આજે આપણે જે 5મા લેક્ચરમાં ભણ્યા છે એને થોડુંક સમરાઇઝ કરી લઈએ. સૌ પ્રથમ આજના લેક્ચરની શરૂઆત આપણે દિક વિકલન અને એના માટે જરૂરી ગ્રેડિયન્ટથી કરી. તો ગ્રેડિયન્ટ શું હતું એ આપણે જોયું, એનું ભૌમિતિક અર્થઘટન જોયું. ત્યારબાદ આપણે આ ગ્રેડિયન્ટનો ઉપયોગ કરી દિક વિકલન એટલે કે અલગ અલગ દિશાઓમાં વિકલન કેવી રીતે શોધી શકાય
આપણે માત્ર એક્સ વાય ઝેડની દિશામાં આંશિક વિકલનોની વ્યાખ્યા ભણ્યા હતા. હવે આ જ વ્યાખ્યાને આપણે એક્સટેન્ડ કરી છે અને કોઈપણ દિશામાં આપણે આજે આંશિક વિકલન શોધવા સક્ષમ બન્યા છીએ. સો આ રીતે એના અલગ અલગ એક્ઝામ્પલથી પણ આપણે આ કન્સેપ્ટ સમજ્યા. તો આજે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.